એમ જતરા કોર્પોરેટર મોડાસા નગરપાલિકા આજ રોજ આપ જોઈ રહ્યા છો અહીંયા જાહેર રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા કયા કારણથી થાય છે. પાટલા રખડતા જે પશુઓ છે ઢોર જેના કારણે ગાડીઓ પણ નથી નીકળી શકતી અને આખો રોડ બ્લોક થઈ ગયા છે. અહીંયા બાજુમાં જે મખદુમ હાઈસ્કૂલ કરીને સ્કૂલ આવેલી છે તેમાં 4500 બાળકો ભણે છે અને આખો દિવસ આ રીતના અઢીગો અહીંયા જમાવે છે. સાથે સાથે બીજો એક પોઈન્ટ પણ એવો છે કે અહીંયા કોલેજ રોડ તરફ પણ રખડતા પશુઓનો ત્યાં આગળ એક પોઈન્ટ છે. માર્કેટના તરફ છે, આગળ મધ્ય સ્કૂલ પણ આવેલી છે, ત્યાં આગળ પણ આ રીતના અઢીગો જમા છે, જેનાથી ટ્રાફિકની સમસ્યાઓ ઇન્ટરનલ રોડના અંદર પણ ખૂબ જ રહે છે. નાના બાળકોને પણ આજુબાજુમાં કોમ્પ્લેક્સો આવેલા છે, ખાણીપીણા બજારો આવેલા છે. એવા સમયે ખૂબ જ આ રખડતા પશુઓ જે છે એના કારણે અને આગળ ઈદ એ મિલાદનો તહેવાર 26 તારીખના રોજ બુધવારના રોજ આવી રહ્યો છે. એ સમયે આખું ગામ જે જુલુસના યાત્રાનો રૂટ છે તો આ સમગ્ર બાબતને હું મોડાસા ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ સાહેબને જાણ કરું. અમે પણ વારંવાર વોટ્સઅપ દ્વારા પણ રજૂઆત કરી છે, પણ ચોક્કસ કોઈ નિકાલ લાવવો જોઈએ અને પાંજરાપોળ માટેની એની કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને હાલમાં જે ગાડી છે આપણા જોડે આવા પશુઓ પકડવા માટેના, જો આવા માલિકો સામે એને નોટિસ આપવી જોઈએ અથવા માલિકોને અમને બોલાવવા જોઈએ. બાકી હાલ એના કારણે પાછલા 10 દિવસના અંદર 4થી વધુ અકસ્માતોના ભોગ નાના બાળકો બન્યા છે અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. તો તાત્કાલિક સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવે છે અધિકારીઓને. અને અમારું કહેવું એ પણ છે કોર્પોરેટ તરીકે કે શું અમે પત્રકાર લાવીએ તો જ આ કામ થાય કે શું અમે જો હવે કોર્પોરેટ તરીકે અમે રજૂઆત કરીએ તો આ કામ ના થઈ શકે. ગામના લોકોને ઘણી બધી રજૂઆત આવે છે, એમ છતાં જાણે પેલો પત્રકારમાં આપીએ ત્યારે જ આ તંત્ર જો કામ કરતું હોય એવું લાગી રહ્યું છે. પરંતુ નગરપાલિકાને હું રિક્વેસ્ટ એક કોર્પોરેટર તરીકે મારી જે જવાબદારી છે એના અગમ છે, આગળ કોઈ ઘટના ના ઘટે અને આગળ તહેવાર છે, જે રીતના મોડાસા નગરમાં કોઈ મંત્રી કે કોઈ નેતા આવવાનું હોય અને ખડે પગે જે 50 માણસ ઊભા કરી દેવામાં આવે છે, એ જ રીતના નગરના લોકોને પણ એટલી જ સેફ્ટી આપવામાં આવે એવું આજના દિવસે હું સોશિયલ મીડિયા દ્વારા આપણે જાણ કરું છું. જય હિન્દ, જય ભારત.